ગાઈસ આપણો નવો ફેમિલી મેમ્બર મમ્મી ચંપુ બંપુ એક ચોળીનો ડોકો ગાઈસ આટલી બધી ચોળી આપો તો 4 ડોકા હોય તો આખું ઘર ચાલે. બાટલા તોડું છે ઠંડા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો છે 7 વાગે સ્ટાર્ટ. તો ચલો ગાઈઝ, પહેલા આપણે કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ. અહીંયા તો મમ્મીને તો વહેલા તપેલા લઈને ફરવા રહ્યો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગે આયા તા? અમે 2 વાગે. કેટલા બધા વાગે? દાણ તો ગાઈઝ મમ્મીને તો 2 વાગે આયા તો એમ કીધું રમેનમાંથી. રમેનમાંથી 2 વાગે આયા. અને હેમો આયા અમે તો બાઈકમાં. કોના આપણા? તો મમ્મીને તો ગાઈઝ 2 વાગે આયા તો અને આપણે તો કેટલા વાગે આયા હતા ગાઈઝ? અત્યારે 5 વાગે. ના ગાઈઝ આપણે તો છે ને આપણે તો કેટલા વાગે આવ્યા હતા? 11 વાગે ઘેર આવ્યા હતા. હું તો 11 વાગે આવ્યો હતો. તો મમ્મીને તો વહેલા હું શું કરવાનું છે? સોણ ભરી તો આજ તો સોન પડ્યું છે. આજ તો બધું કોમ. તો ગાઈઝ ભાઈ તો તેજલ ભાભીને આવી ગયો છે. ગુડ મોર્નિંગ. આ તો હળો બુડી તો ઊંઘતો જ નથી. આ તો ઊંઘતો જ નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિસ યુ બેટા. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. તો ગાઈઝ મિસ યુ ઉઠી હતી અને રાધે રાધે કરી દીધો છે અને પાછી કાંઈ ઊંઘ છે હવે. હવે ઊંઘ છે ને 1 વાગે ઉજી જાગતી. એ મિસ યુ હેડો 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 પ્લાન જોવા જ નતું લાયો ને જોવા લાયો હોત તો મારે છોડી ડિસ્કો કરો. હા આ તો ડિસ્કો કરો. તો ગાઈઝ આપણે તો હજી વખત તો પ્રકાશ તો હજી પ્રકાશને આપણે ગુડ મોર્નિંગ હાલ કરાતા નહીં, કારણ કે છે ને પ્રકાશ હજી ઊંઘમાં છે. અને પપ્પા તો આવી ગયા છે ટોપી બોપી પહેરીને એકદમ રેડી થઈ ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. શું હેડે વહેલા તો રેડી થઈ ગયા? અચ્છા માત્ર તો સ્વેટર પહેરી. ઠંડી પડી. આ તો શિયાળો પાછો આવે એવું લાગે. હા શિયાળો હા ઠંડી જ્યાદા હે. શું જ્યાદા? આમ તો જ્યાદા જેવી લાગે, નહીં કોઈ ઠંડી વધારે નહીં લાગતી. શિયાળો પાછો આવે એવું લાગે. તો ચલો ગાઈઝ આપણે તો ગાઈઝ આપણે તો ખેતરમાં આવી ગયા છીએ અને વૈકન તો ગાઈઝ કોકને રેલ્લો બધી દીધો છે. રેલ્લો અને પાડી 2 જણો છે. તો ગાઈઝ આમ કુનો શું પ્રકાશ એમ પૂછશે ખબર પડે. નકર હમણાં ગાઈઝ હાલ જ જોડાઈ જતો હતો. હમણાં આપણો તો ગાઈઝ શું ખબર કુનો છે? ખબર વગર કોઈક બજ નાખે, કીધા વગર થોડું ચાલે. હજી છો ખેતરમાં સારવાનું કોઈને કીધું છે. હમણાં હાલ ગાઈઝ આપણે ફોટો લઈને જવાના હતા, પણ પહેલાં આપણે પ્રકાશીઓ પૂછીએ. ટીમના ના મરે ગાઈઝ. તો ચલો પ્રકાશીઓના પાસે જઈએ આપણે પહેલાં. તો હોય તો ગાઈઝ આપણે તો મમ્મીઓના પહાણ આવી ગયા છીએ. અને મમ્મી પેલા 2 કુનો હશે બોજેલો રે? એ તો રાકે અરે પ્રકાશ ના તેજલ ના ધોમેડીઓ આવી છે. હમણાં ધોમેણીઓ તો હાલ હમણાં ધોવાઈ જત ને. ધોમેણા મેલી ગયા છે. પણ એમ નહીં, ફોન કરીને મને કહેવું તો પડે કે ધોમેણો છે. હું તો કીધું આ કુનો છે હમણાં હાલ કહો તો. રાકેશ આવે એવો હક ભરક તો પછી રાકેશ ને હોય આવે એક કીએ છે શાંતિથી. ભડકત નહીં હમણાં ધોમેણો તો હમણાં હાલ કૂટાઈ ગયો છે. કૂટાઈ જતો હતો. હમણાં લેબલા ડાળ લઈને તો જોત તો પણ પ્રકાશ એમ કે હોય એટલે હોય. રાકેશ ને તેજલ દૂધ ખાવા લાવ્યા છે ઓર્ડર. મારું નામ આવી ગયું, મારા દૂધ ખાવાનું. હા પ્રકાશ તું મને ફોન કરીને ખાલી એમ તો કહે કે મારો ને કે મને તો એવું જ લાગ્યું કે આ કોક બધી ગયું છે. બાઈક લઈને આવે. ઓહો સેમ બાઈક લઈને હેઠતો આવ. બાઈકમાં તો નખાતા જ નહીં. કોણ ના ખાઈએ છીએ એમને થોડું આવે છે? નહીં મમ્મી ના ખાતા કોણ એટલે ના ખાય તું સતલાશ ના જે દાડો હું 1.5 લીટર ના ખાય તું. રાતે થઈ રહ્યું તું. કોણ એમ થઈ રહેતું? પૂછ મમ્મી. હા મમ્મી થઈ રહ્યું તું. તે તો તમારે ફરવું હોય તો ન ખાવું પડે પ્રકાશ. તો એ વધારે ફરો છો, હું તો ઓછું ફરું. ફરવાનું તો હોય પણ આવા કોમમાં ના લઈને આવવાનું. કોમ હોય તો આવા કોમ જ કદાચ પ્રકાશ નેડિયામ તો શી રીત ઉડે છે. એ તેજલ ભાભી અરે ફટ લઈને સવારે વહેલા નીકળી જશે ને અમે લઈને કીધું હું તમે એ દાણા મેં કીધું કોમ વગર તો તાર ના લઈને ફરવાનું. ક્યાં એ કોમ જ છે કે હું તો સ્પેશિયલ તમારે પહાણ આવ્યો. કોઈ ઇમરજન્સી જ નતું કે ધોમેણીઓ લેવા આવ્યો. કોણ ના રે ના ભાઈ બાઈક ખેંચ લેવા. પાડી જ કદાચ હેડી જાય. પાડી તો ના હેડ, રેલી હેડ પણ પાડી તો કદી ના હેડ. પાડીએ તો એક એવડો સૂટી નાખ્યો. અને પાડી કોની ઘરે? તમારી? અને મેલવા હતા કોઈ કણ ખેડવાની તે કદાચ એમને ઘેર જ મેલી જઈએ કે નહીં પ્રકાશ? ઘેર મેલ જાવ તો ના ચાલે? એ તો બોલે એ કારીગર જ બે.
ઓ શેડા 10 વખત મેકી દીધું કે તું તો ગાઈસ અકન તો પ્રકાશ તો સોળી નહીં ચોળી વેણી દેશી ચોળી તો ગાઈસ તો ચોળી વેણા છે પ્રકાશ ચોળી વેણા જો આટલી તો તેજલ ભાભી વેણી છે જો એક ચોળીનો ડોકો હતો એમાં કેટલી બધી થઈ જો શું ગાઈસ અને ગાઈસ આજ તો ઘેરે વાબુ છે નહીં પ્રકાશ શાકભાજી બાબુ આ તો ઘેર વાઈ એક ડોકો ગાઈસ આટલી બધી ચોળી આપો તો 4 ડોકા હોય તો આખું ઘર ચાલે ના ચાલે એમ ચાલતું હોય તો બધા ચોળી જ વાવો પણ એ તો બધું શાકભાજી વાવવું પડે આપણો ઘેર તો ઘેર ખાવા માટે ગાઈસ બધાને વાવવું પડે અને જો એક જ ડોકાથી ગાઈસ આટલી બધી ચોળી થઈ છે લગભગ કેટલી હ 300-400 ગ્રામ હ એટલી હગ 400 ગ્રામ જેવી હ એક બટાકો અંદર ગાઈસ 1-2 બટાકો નાખશું ને એટલે મસ્ત મજાનું શાક થઈ જશે અને એ અત્યારે જ કરવું હોજ નહીં કરવું એવું હોય તો તમે સાલ લઈને આવો અને હું જઈને શાક બનાવતો હતો મને દિયા હા આવડે કે બનાવતો વઘાર છે એટલા મારા વળી શી રીતના મરે મરચું નાખીને વઘાર મરે શું કેવું પ્રકાશ ને ખવાડેલું છે મને અને ગાઈસ પ્રકાશ તો શું જવાનું ખબર છે હાલ નહીં કહીએ ગાઈસ આ તો કપડો લેવા બહુ દૂર જવાનું નહીં ભાઈ આ તો હાલ કેવું નહીં ગાઈસ આ તો ગાઈસ સરપ્રાઈઝ પ્રકાશ જવાનું છે બહુ દૂર અને મને લઈ જાય તો સારી વાત છે નકર ગાઈસ આપણે ઘેર રહું એવું થ ગાઈસ લગન આવ્યો છે ઘણો બધો કુટુંબમાં તે છે ને મંગાય છે ગાગરો ઘણો તો બધો મંગાય છે ગાગરો ઘેર વાળો તાણું ઘણો બધો લગન આવ્યો છે લાઈ આલે છે કે નહીં લાઈ આલે લાવવા પડશે લાવવો તો પડશે જ કે અને મને તો ગાગરો પ્રકાશ મને ના લઈ જાય ને હા તો મારા માટે કપડો તો લેતા આવજે જ કદાચ ના લઈ જઈ તો મારા ગાગરો લેતા આવજો પાછા જોઈએ ગાઈસ કેવો સસ્તો પડે છે કે મોંઘો પડે છે એક વખત અખતરો કરતા આઈએ સસ્તો પડે કે મોંઘો પડે લાવવો તો પડશે જ કે લાવવો તો પડશે જ ગાઈસ પણ એમ તો જોઈ જોઈએ પહેલા શું ભાવના રેટિંગમાં પડે છે પહેરવાનું હોય એમાં રેટિંગ ના જોવાનું હોય જો લાઈન પહેર દેવાનો હોય મોગો તો મોગો રેટિંગ ના જોવાનું હોય પહેરવો હોય કે પહેરવો લાવ હેડો તો ચલો ગાઈસ તો ચોળી મસ્ત વેન દીધી છે જો આટલી ચોળી તો આટલી તો બહુ થઈ ગઈ નહીં ઘરના ખેતરની ચોળી ચાલુ ઘરના ખેતરની ચોળી બરાબર જ લે અને ગાઈસ આ વખત તો બિયારણ પણ આપણા ઘરનું જ હશે આ રે છે ને હુકવી નાખો સરસ લોબી હેગો હોય નહીં મમ્મી એટલે આપણે દુકાનમાંથી ના લાવવું પડે નહીં પ્રકાશ આ ઘરનું મજા આવે ઘેર વાઈ દે જો પડી હોય ને એ રહ્યું નકર પછી બીજું લાવીએ ગવાર ભીંડા ચોળી તોદર જો તુરિયો તુરિયો ને એવું દૂધ તુરિયો તો મારે ખાધો છે ટાઈમ છે તુરિયો તો શાને ખાધો તુરિયો તો શાક મસ્ત આવે તુરિયોનું શાક તેલમાં હોય ને તો મજા આવી જાય ખાવાની પણ કેટલો ટાઈમ છે મારે તુરિયો ખાધો પ્રકાશ ચોળીઓ રહી ગઈ છે એ તો હવે મેલી તો એ વેનતા હતા હોય તો પણ તો ગાઈસ હજી ફૂલા જોયા તો જો તો ગાઈસ તો જો આ જો બેઠી બહુ આવક થયો અંદરથી એટલે હજી એક વખત શાક કરાય એક વખત નહીં ઘણા વખત શાક બનાવડાય બધી વખત ઘણા વખત નહીં બધી વખત મને જ ખવડાવી તો ગાઈસ આપણે તો ખેતરમાં તો ચાર ના આવ્યા હતા ને વખત તો ગાઈસ બે નવો ફેમિલી મેમ્બર આવ્યો જો એક આ રહ્યું અને એક આ રહ્યું ગાઈસ આ તો ગાઈસ પ્રકાશ આ તો કોનો ફેમિલી મેમ્બર છે બે આ તો ગાઈઝ આપણો નવો ફેમિલી મેમ્બર મમ્મી આ તો કોનો છે હવે તઈને તો પ્રકાશ ઈવાનો. ધોમે રાકેશને કહી દઉં છું. હું તો પ્રકાશને ભૂલી દઉં છું અને રાકેશનો ધોમેણો એમ કહી દઉં છું. તો ગાઈસ આ તો પ્રકાશનો ધોમેણો છે બે નવો લાયા છે ગાઈસ આયો છે હા? દૂધ ખાવા લાવ્યો છું. તો ગાઈઝ આ તો આ શાને દૂધ ખવડાવું છું? ન્યુ એડ ન્યુ હેડ આ ગુલ્લુ ગુલ્લુ. ગુલ્લુ 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 તો ગાઈઝ ઓન તો હજી છે ને મુહૂર્ત જોવરાવાનું છે અને પછી ઘેર લઈ જવાનો છે એટલે બધું ખેતરમાં એકલું બધું મોય છે. ઓહો નકા આ તો સાર નહીં ખાઈ ગાઈસ ઓન તો એ પાછું સાંભળ્યું? કાલે હોજે ઘેર લઈ જાઓ, પછી કાલે ચંપુ બંપુ અને નવારી કાઢો. નવારી કાઢો. હા, સરસ નવારી કાઢો. ઉપર તો જો. બોલા કરીએ હા, ચોલ્લા કરવાના. તેજલ ચોલ્લા કરશી. ઓન તો ધોમેણો આ એમ નહીં ઓન મમ્મી ઓન છે ઇતના નવરાવાનો તો કહે ઓન તો વકન બોધી અને મોટર સાલ કઈને ઉપર પાઇપ ફેરવી હોય ને તો જબ્બર નહીં નાખે નાના ઘેરાય નળિયો છે, ઘેરાય હવાળો છે, મોટર ચાલુ છે, ઘણું પાણી આવે છે. ચંપુ ઘેર બળો હોય તો શું મળે? ચંપુ ઘસીને નવરાવું તો આમ થોડા ચગ તો કે મારા ધમેણા આયો ભાઈ. લેડો ઘેર નહીં જવું લેડો. તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘેર હોય તો એકો બેકો ભરી દીધો તો ગાઈસ ફૂલ કમ્પ્લીટ તો બાઈક લઈને ઓટો મારો. હેડો. નકર જહ બાજીન તું લે હા તો ચલો ગાઈસ આપણે જઈએ આવું ઘેર ના પડે કુવાનું તો સરસ તો ગાઈસ ઘેર આવી ગયા છે મમ્મી નાખે તો સાર ને મમ્મી
અમે તો ચાંદ ના આવી ગયા તમે હાલત આ તમારી ગાડી રાગ રાગ આવતી હા શી વાર્યું ગાય જ નાખવા તું દે કારીગર તો હોય જાય રેલો લેવા જવાનું પણ એ તો કેવું જ નહીં હાલ તો ને કહો વહેલા હોત તો વહેલા આવે જ નહીં એક જ લઈ જાવ બધાને લઈ જવા નહીં ભાઈ તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયા હતા ને ઘેર આવીને તો શાક તો બાએ બનાવી દીધું નહીં ભાઈ રોટલા એકલા બનાવવાના છે ગાઈસ તો રોટલા હા એવું એમ તે જલ્દી બનાવતા હેડો ભૂખ લાગી બરોબર તો ચલો ગાઈસ રોટલા બનાવો એટલે ખાઈએ તો ગાઈસ જો કાકડો તો પાણી પીવા માટે આવી ગયા લડકે ખાવું નહીં તારે શેમ આ છો બગાડી મંદિર તો પ્રકાશ તો મંદિર પથ્થર ઉપાડવા માટે જતો હોય તો પપ્પાએ આવી ગયા છે પપ્પાએ ગાઈસ સવારનો જરા હાલાયા નહીં કોઈ તો ખાવા માટે બેસી ગયા છે પપ્પા મમ્મી તેજલભાઈ શેમ બધો ઓમ આડાવડી બેઠો હતો તે વચ્ચો વચ્ચો જો એ ફરજ ઉભરા છે ઉભરા ઉભરા એ તો હમણાં જો એ હમણાં દોડીને નાઈ જાય મેં શું એ જતી રહી પાને અસર જતી રહી જોરદાર દીવાય ખાઈ રહ્યો બા હા બા ખાઈ રહ્યો બા તો ગાઈસ ખાઈ રહ્યો અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તે પ્રકાશ તારે ખાવું હોય તો હા લેડ ખાવું નહીં તો લેડો ખાવું હોય હેડો પહેલાં ખાઈ લઈએ તો ગાઈસ ચલો પહેલાં ખાઈ લઈએ પછી બીજી વાત દે પ્રકાશ खाने का पहले पेट का फिर सेट का तो चलो गाइस खाई लिए छाछ तो आवा था એટલી કર પહેલા ખાવા બેસી જઈએ એટલી કર છાશ આવશે ગાઈસ તો ચલો ખાઈ લઈએ એ મેસી જતી મેશું તો મોટા એ એવું કરે છે એવું કરે છે કોઈને ખાવા જ નહીં દેતી એ ટીટી એ નાઈ જાવ છે એ વળી જઈ પાય તો ગાઈસ મેસી તો નોનાઈ જબ્બર દીવાય અને આ ગાય બહુ વિલન છે પાછો આ ઢેકલો બહુ વિલન છે આ જો ઢેકલો છે એવું લાગે તો આપણે આવી ગયા છીએ ખેતરમાં ઓલરેડી તો ગાઈસ મોટર ચાલુ કરવા માટે આવ્યા છીએ આપણે તો ગાઈસ મોટર તો ચાલુ કરી દીધી છે અને આ બાદ તો રાકેશ તો ભરાઈ ગયો કરું તો ગાઈસ આ બાદ તો જો રેલ્લો પોણી પાવા માટે આવ્યા હતા રાકેશને બે જો રેલ્લો બાપડો તો થયો છે તો ગાઈસ આ બાદ તો મોટર ચાલુ કરી દીધી છે મજા આવે ના હોય તો મજા આવી જાય બહુ જોરદાર મજા આવી જાય ગાઈસ જો ખાલી જો ખાલી ઇના કર પેલું નીકળી જાવ તો ગાઈસ ચલો પોણી પી દઈએ ઢોરવાનું અને પછી લઈ જઈએ આપણા ઘેર તો ગાઈસ ચલો બંધ કરી દઈએ મોટર તો ગાઈસ આ તો ઢેકડું ઉપાડી લીધું છે પ્રકાશ બી હવે છેડા તો માતો મે લઈ જાય ઓ ઢેકડું તો કેટલું વજનદાર છે લ્યો પી લ્યો ઊભો તો કર બેઠો પાહો કું ઊભો થતો જ નહીં ઊભો કર બે થોડું પાણી પીવાનું આ તો ટેવાઈ દે પર કે બેઠે મળે છે ઊભો ના થઈ તો ગાઈસ આપણે તો છે ને રેલ્લો લઈ જવાનું છે અત્યારે ઘેર અને પાણી ચાલુ કરી દઈએ નહીં હવે પાણી ચાલુ કરતા જેટલી ઘડી લીલાળામ જાય કે એટલે જ કહું તો ગાઈસ અત્યારે બહુ ઊંઘવાની મજા આવે એવું છે પણ શું કરીએ એમ ઘેર જવું પડે એવું છે કીધું ઘડી પેલો ના આવે ને હું એમ જ વિચાર્યું કે એટલે જ હું ઘેરથી આવ્યો તો કીધું જો તો કેટલું મસ્ત ઠંડુ લાગે ઠંડુ એકદમ તો ગાઈસ ખેતરમાં તો બહુ મજા આવે ઊંઘવાની ઘર કરતા ગાઈસ હોય મજા આવે નહીં કોઈ પ્રકાર અમે તો રહીએ છીએ ખેતરમાં ગાઈસ પણ છે ને હોય નાથી હોય મજા આવે હોય નાથી મજા આવે તો ચલો આપણે બે પૈ દઈએ પછી મોટર ચાલુ કરીને જઈએ નહીં લઈને તો ગાઈસ અકન તો ધોમેણો ઉપડ્યો છે ઘેર એક આગળ એક પાછળ તો ગાઈસ અમે જઈએ છીએ ઘેર રેલ્લો લઈને તો હોય તો રેલ્લો ને બેલ્લો આગળ હેડે છે પ્રકાશ તો બાઇક લઈ પાછળ આવે છે ને બાઇકમાં હું બે ગઈ તમારે ગાઈસ હેડતું ના જવું પડે હું થોડો હઈ રહ્યો તો ગાઈસ તો લઈને ઉપડ્યા છીએ અર્ધમાં આવી ગયા છીએ એક આગળ જાય છે એક પાછળ જાય આ તો એમનામાં હેડ જ જોવા પાડી તું પણ હોય તો ગાડી એ પાછળ આવી જશે હા તો ગાઈસ તો પ્રકાશ આવી ગયા છે બાઇક લઈને અને આપણે તો હેડતા હેડ્યા છીએ આ બે જણા લઈને પ્રકાશ એકને બાઇકના સીડી બધું છે તો બાઇક લઈને જાય કે હશે ને તો ભય નાખે તો વારો એ ના હોય તો ગાઈસ ઘેર આવી ગયા છીએ એક વાર બધી દીધું છે અને એક પેલું બધી બે બધી દીધું છે અને પ્રકાશ તમારે પેલા બાઇક લઈને આવતું રહે એ તો મજા આવી રહી તે તો બાઇક લઈને આવતા રહે તો બધો બેઠા છીએ પાણી પીએ આવું પેલા તો
શોધી લાય બકુ કરજે હવે પાપુ લાફો મૂકજે લાફો મૂકજે લાફો તો હવે તો પપ્પાને તો બેસી ગયા છે ગાઈસ ઠંડુ પીવા માટે 2 જણા ગાયો અમે લાવીએ ને ઠંડુ તો એ પીવો પ્રકાશ ને તેજલ બેવન ધોમેનો આવ્યો છે કે બાટલા તોડું છે ઠંડા હા તો બાટલા તોડવા રહ્યો છે નહીં બાટલા પણ એમ ના તો રેલ્લો લેવા તા તને ઓન કોને પેલું પાલવા લીધું ભરી હા હા બીજું પીવું થઈ તને રે ઘરના મુખિયા કહેવાય કે આલુ પડે મુખિયા મુખિયા તો બીજું પાલું ચાલો ચોલો તો કરે શું કરાય આહુરી આ તો રાતનો છે આ મતદાન નહીં રાતનો જાત મંદિર મંદિરમાં તો જા જઈએ કે અમે તો દર્શન કરવા તો જવું જ પડે હવે તો મંદિર કાંઈ નહીં જતા લાજો હેડો આમ થઈ ગયું છે ને પોકો માર તો ફૂલ હા તો ફૂલ એકદમ ફૂલ હજી થોડું વેળો થોડીક વેળો આટલું તો શોધી પોકશે મારે તો ગાઈ ચલો ઠંડુ પી લઈએ તો ગાઈ આપણે તો પોણી કાઢવા માટે આવ્યા હતા પણ હવે તો ગાઈ આપણી મોટર તો ચાલુ છે જોવાય આ મોટર તો ગાઈ આપણી ચાલુ છે હોય કારણ દીનુ કાકાને તેઓ થાય છે તો આપણે તો ગાઈ પેલી મોટરથી આજ તો પોણી કાઢે છે પેલી મોટર ગાઈ જુઓ ત્યાંથી ભરાયેલું છે ત્યાંથી ડાયરેક્ટ આવે છે પોણી અને એકણ ગાઈ આપણે ખાલી દબાઈ રહ્યા છીએ જુઓ આ કમ્પ્લીટ બૂચ મારી દીધું છે ને એટલે હવે ખાલી આટલું પાણી નીકળે છે જો આટલું નીકળે છે બીજું બધું પાણી ઘેર જાય છે તો આપણે તો બીજી મોટરથી કાઢીએ કારણ કે આ ચાલુ હતી એટલે ગાઈ તો ગાઈ આ બસ તો પાણી ચાલુ કરી દીધું છે કારણ કે બે બપોયું આટલો શું ઉઠી છે થોડો બપોયો આવું એના માટે પાણી ચાલુ કરી દીધું નહીં હા આટલું લીલું રંગ થોડું નેકમાં પછી અંદર વિકાસ કરું કોઈ આવી પેલી વાર કોફી ના ગાઈ જોવાય તો ગાઈ પપ્પા તો આજે રમેલ મોકલે જોવાય તો ગાઈ આપણે તો નહીં ધોઈને થઈ ગયા છીએ રેડી અને પ્રકાશ તો અહીંયા આવે છે હે પ્રકાશ તો હું મંદિર જઈને આવ્યો નહીં તો હું પ્રકાશની 2 જણા ગાઈ અમે જઈશું નાસ્તાવડીમાં હું બનાવી ખબર તને આપણને તો ખબર છે આપણને તો કોઈ ખબર નહીં મમ્મીને તો ખાઈને જતો રહ્યો છે ગાઈ નાસ્તાવાળી તો ગમે તે ઘરમાં હોય પણ મમ્મીને જ જતો રહ્યો મને ખબર સુગંધતા ઓહો કે ગાઈ એ હે પાપડ તો ઓછા છે એટલે હા નેચર્યા આ તો ટેસ્ટી અલગ અલગ છે મારે તો ચાય લાવવું પડે તો ગાઈ બહુ મજા આવી છે બે પ્રકારના પાપડ છે એક પાપડ અને એક ભૂંગળા ચાય ગાઈ થોડો એક છે ચા હાલ મૂક્યો ચા શાને મૂક્યો તો ચલો ગાઈ ચા અને પાપડ બહુ મજા આવી છે હા ચલો થોડો હળવો નાસ્તો કરી લઈએ ગાઈ પ્રકાશ તો મંડાઈ ગયા જો પાપડનું ખાવા માટે તો ફાઇનલી ગાઈસ આપણે તો થોડો નાસ્તો કરી લીધો છે થોડા પાપડ અને થોડા ભૂંગળા ખાઈ લીધા છે અને હવે આપણે હું લાવવાનું છે તો બા ફોટીયું આપજો એક તો આપણે લેતા જઈએ ફોટીયું એમને ખાલી હાથે જઈએ એના કરતાં ફોટીયું લેતા જઈએ પેલો પડ્યો રેલો પહાણ તો પહેલાં ગાઈસ આપણે લેવા જઈએ ફોટીયું તો ફોટીયું લઈને આવીએ છીએ અને ફોટીયું લઈને અને ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં મમ્મી અને તેજલભાઈ 2 જણા ઝાર વાઢવા માટે જશે તો આપણને લગભગ સાંજ નહીં ઉપર આવું નક્કી ના કહેવાય ઉપર એ નાખે તો ફોટીયું લેવા જતા મમ્મીએ મંગાવી હતી એટલે અને ભૂંગળા ખાધા ને જોરદાર મજા આવી હતી ગાઈસ અને કંદે 2 જણા ઝાર વાઢવા માંડે ભૂથો હાલ વાટતો ને પાછો કીધું મમ્મી ભૂથોનું હાલ મુહૂર્ત કરતો નહીં આ તો અત્યાર સુધી કહી દઉં હા એમ ના અમારે ભલે ના વાટવાની થઈ પણ ભૂથોનું હાલ મુહૂર્ત ના કરતો એ શું છે આ લગ્નમાં ભૂથો જ કોમમાં આવી કાલે ખાતર નાખું છો ભૂથોમાં યુરિયા ચોકથી લાવીએ અને સોનિયું ખાતર નાખીએ અને ભૂથો આખો ભરી નાખીએ ચમ બળી જાય કશું ના થાય મમ્મી તો હોય તો મમ્મી હોય તો સારું વાટી નાખી તો 2 પૂડેટો નહીં મમ્મી આજ તો ગાઈ 2 ફેમિલી મેમ્બર વધ્યો છે કે એક આજ તો એક પોટલું વધારે વાટ્યું નહીં મમ્મી અમુક રોજ એક વધી જાય ગાઈ ત્યાંથી દાબીને લાવવાનું તો ચલો વૈકણ તો મમ્મીને સાર બધું છે તો સાર બાર બધું એટલે મમ્મી એનું પોટલો ઉપડાવી દઈએ અને આપણે જે બાજરીના ખેતરમાં ઓટો મારવા માટે પૈ નાખી છે સેવી થઈ ખાલી ઓટો મારીને પાછા આવીએ મમ્મી ખાલી પેલા ઓબાન કેરી આવી જો ગાઈ પેલા ઓબાન કેરી આવી જો ખાલી એ જો ગાઈ દે લૂમખે વળગી મમ્મી હા 1 નંબર કેરીઓ નહીં આવી પેલા ઓબાન કેરીઓ આવી છે જો
તો લાયા જ નહીં, હું જબર આવી. હા તે રાજા એવું હોય તો રાજાપુર લેવા જઈએ એક દાડો. કોને હું શોધી જોયું જો પોટલો ઉપાડી હેડો ગાય દોવાન કરજો તો મોડું થાય. સારું ઉપડાજી મમ્મી ઉપાડ હેડો ફટોફટ ઉપાડજો. પેલું શું કહેવાય આપણો ગાયો દોવાની છે બાજરી તો પેલું મોટું હતું ને મોય એ તો હાડું એવું ઉપડ્યું છે ને આટેલું કર આટેરું તો આટેલું તો સૂંટવા છે લેતા આવતું તાર શેમ અને તું ઓહો બા. તો ગઈ જાબાસ તો મમ્મી તો ચાર નાખા હતા ભેંસવાનું ગાયોનું રેલવાનું ને મમ્મી. આજ તો વાવાઝોડું ચડાય એવું વાયરો આવે છે ના વાયરો આમ ચડ્યો છે આજ તો વધારે મને લાગે વળી પાછો બરોબર ફૂંકશે હાલ તો. અમે લોકોની બાજરીઓ તૈયાર થઈ એટલે ફૂંકવા રહ્યો છે નહીં. તો કઈ જાબાસ તો મમ્મી ચા નાખે છે. તો ચલો પેલી બાજુ શું કરશું બધા ઘેર ઓટો મારીએ. તો કઈ જાબાસ તો બધાય છે લોટ. તો જો તેજલને તો આ બાજુ લોટ બધે છે. લોટ તો બધવો પડે. શું બનાવો તો સબ્જી કઢી બનાવી છે. આમ તો મારે કઢી જ ખાવાનો વિચાર હતો. તને તો એ તો કે દાળ ટુકડી બનાવી છે દાળ ભાત બનાવવા છે બેમાંથી એકય ના થયું. બોલ્યા ને જે બનાવો બનાવો નકર મરચું વાટ દે આપણે ચાલશે. તો ગાઈસ ચલો આ બાજુ લોટ બધાય છે. આ બાજુ બા બેસી ગયો છે લસણ ફોલવા માટે નહીં બા. હવે શું બનાવો છો સબ્જી કે કઢી બનાવી દો ને આવે કઢી જ ખાવાનું તો વિચાર છે નહીં. તો ચલો આ બાજુ તો કઢી બનાવવાનો વિચાર કરું છું. શું કરું શું કીધું સાસ તો જોશે ખાવાય. 10 રૂપિયા લઈ આવતા હવ થોડી મંગાવી દો મસ્ત. ના પેલી ફૂકા મરચો નહીં. અરે આ બાસ તો મેસ્યુ બેસી ગયો છે ભાઈ. અલિયા શું ખાઈશું તું? હા કોને આલ્યો તને પાપડ? હા મેસ્યુ કોને આલ્યો તને પાપડ? તો ગાઈસ આ બાસ તો આ હા હા આ હા હા હા. તો ગાઈસ આ બાસ તો મેસ્યુ તો બેઠી છે બેઠા બેઠા રમવા જો રમકડો લઈને. અને આ બાજુ તો પપ્પા સમાચાર જોવું ને પપ્પા. તો ગાઈસ પપ્પા તો ટીવી જોવું થઈ ગયો અને ત્યાં તો ચોક જ્યાં હતા બહાર આજ તો. ગાઈસ પપ્પા તો બહાર જતા અને પપ્પા તો રમેલો ફરતા થઈ ગયા હતા તે આજે બહાર જતા રહ્યા હતા ગાઈસ. તો ચલો ગાઈસ આપણો તો ગાઈસ આ બાજુ તો કઢી બનાવી દીધી છે અને ખાવા માટે બેસી ગયો છે ગાઈસ. હું તેજલ અને આ બાજુ બા બેઠ્યો છે ખાવા માટે નહીં બા. આ તો કઢી બનાવી છે. તો ચલો ગાઈસ આ બાજુ તો તેજલને કાઢી દીધી છે આપણે એ મેસી તો આવી જાય. તો ગાઈસ આપણે તો કાઢી દીધી છે કઢી. તો ગાઈસ જોઈ લઈએ આ બાજુ પેલા ઘરમાં મમ્મીને ખાવા માટે બેઠ્યો છે. તો ચલો તો ગાઈસ આ બાજુ તો મમ્મીને ખાવા માટે બેસી ગયો છે હે મમ્મી. અને દાંત તો પપ્પા શું કર્યું મમ્મીએ તો ખરું થોડી વાર રહીને હળદર નાખી. હળદર નાખવાનું ભૂલી જઈ હતી. શેવી બની છે કઢી સારી બની છે. હવે હું જોઉં તાણ ખબર પડે. જોઈ લઈએ તાણ શેવી બની છે. તો ચલો ગાઈસ હા તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ આવું કારણ કે ખાવા તો કાઢી દીધું છે. તો ચલો ખાઈ લઈએ આપણે તો મમ્મીને પેલા ઘરમાં બેઠા છે. ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું તો પતી ગયું છે ને આપણે તો ખાઈ લીધું છે. તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચર.